ગુડ મોર્નિંગ. હવે આપણે છે એ નેક્સ્ટ દાખલો જોઈએ તો નેક્સ્ટ દાખલો છે આપણી પાસે સ્વાધ્યાયમાં 11.26. આ ક્વેશ્ચનમાં એક આપણને પ્રકાશનો ઉદ્ગમ આપ્યો છે કે જે મર્ક્યુરીનો લેમ્પ છે, બરાબર, 100 વોટનો એક લેમ્પ છે, એમાંથી આટલી તરંગ લંબાઈનો પ્રકાશ નીકળે છે અને એ પ્રકાશ છે એ મોલિબ્લેન્ડમના ફોટોસેલ ઉપર આપાત થાય છે. તો ફોટોસેલ એટલે શું? તો આમ તો આપણે એક્સ્ટ્રામાં છે, પણ ફોટોસેલ એટલે કે જે પ્રકાશ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, કે જેની ઉપર પ્રકાશ આપાત કરો તો એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે એને આપણે ફોટોસેલ કહેશું, બરોબર છે. તો એ પ્રકારના એક ફોટોસેલ ઉપર આપાત થાય છે શું? આટલી તરંગ લંબાઈનો પ્રકાશ. અને જો આની માટે કઈ ધાતુ માટે? આ મોલિબ્લેન્ડમની ધાતુ માટે કાર્ય વિધેય સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ -1.3 વોલ્ટ હોય તો કાર્ય વિધેય મેળવો. શું મેળવવાનું છે? કાર્ય વિધેય મેળવવાનું છે. તો તમે જુઓ કે સ્ટોપિંગ પોટેન્શિયલ ઓલવેઝ માઇનસ જ હોય, એને કંઈ બતાવવાની જરૂર ન હોય, કારણ કે ઋણ સ્થિતિમાં ન જ હોય, બરોબર છે. છતાંય આમાં માઇનસ આપેલા છે પણ આપણે માઇનસ ગણશું નહીં. તો શું વસ્તુ આપેલી છે? તો આનો આન્સર લખીએ. એક તો પાવર આપ્યો છે, 100 વોટનો લેમ્પ રાખ્યો છે, બરોબર. પછી આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપી છે, તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 2271 એંગસ્ટ્રોમ. પછી સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યા છે, સ્ટોપિંગ પોટેન્શિયલ V0 ઇઝ ઇક્વલ ટુ -1.3 વોલ્ટ, બરોબર. એ માઇનસ જ હોય. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? કાર્ય વિધેય φ0 ઇઝ ઇક્વલ ટુ ગેટ. પછી આ બીજો પાર્ટ છે એ પછી કરીએ. તો તમે જુઓ કે અહીંયા આપણી પાસે શું આપેલું છે? સ્ટોપિંગ પોટેન્શિયલ છે, કાર્ય વિધેય ફાઇન્ડ કરવાનું છે, લેમ્ડા આપેલું છે. તો અહીંયા છે એ આપણે આ આઇન્સ્ટાઈનનું સમીકરણ ઉપયોગ કરી શકીએ. અહીંયા આપણે આઇન્સ્ટાઈનનું સમીકરણ ઉપયોગ કરી શકીએ અને લખીએ એની ઉપરથી કે આઇન્સ્ટાઈન ના સમીકરણ પરથી શું કહે છે સમીકરણ? kmax ઇઝ ઇક્વલ ટુ hf માઇનસ φ0, પણ kmax એટલે કે ev0 આપણે લેતા હોઈએ છીએ, બરોબર. એટલે સીધું એ જ સમીકરણ લખું છું કે ev0 ઇઝ ઇક્વલ ટુ hf માઇનસ φ0. f નથી આપ્યું, આપણે લેમ્ડા આપ્યું છે, તો આને હજી થોડુંક ફેરવી નાખીએ, φ0 ને કરતા બનાવીએ તો φ0 ઇઝ ઇક્વલ ટુ hf ની જગ્યાએ લખી નાખીએ c અપોન લેમ્ડા, અને આને આ તરફ જવા દઈએ એટલે ev0, બરાબર. આ φ0 આમ આવતું રહ્યું, ev0 આમ વયું ગયું, અને f ની જગ્યાએ આપણે c અપોન લેમ્ડા પ્લેસ કરી દીધું. હાલો, હવે આપણી પાસે આમાં કઈ કઈ વસ્તુ છે ને કઈ નથી એ c ખબર હોય, લેમ્ડા ખબર છે, e ખબર છે, v0 ખબર છે, બધી વસ્તુ તો ખબર છે, બરોબર છે. પણ અહીંયા એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આપણે કાર્ય વિધેય છે એ જનરલી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફાઇન્ડ કરીએ છીએ. કેમાં ફાઇન્ડ કરીએ છીએ? ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફાઇન્ડ કરીએ છીએ. પણ જે આ hc અપોન લેમ્ડા છે એ તો જૂલમાં આન્સર આપશે. hc અપોન લેમ્ડા શેમાં આન્સર આપશે? જૂલમાં આન્સર આપશે. એટલે આનો આન્સર મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોતો હોય તો ભાગ્યા e કરવું પડે. ભાગ્યા શું કરવું પડે? જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો e વડે ભાગવું પડે, બરોબર છે. તો અહીંયા આપણે એ જ વસ્તુ કરીએ છીએ કે આને ભાગ્યા e કરી દેશું. તો હવે કિંમત લખો. તો h ની કિંમત છે 6.626 10⁻⁴ ઇન્ટુ c 3 × 10⁸ ભાગ્યા લેમ્ડા. લેમ્ડા આપણી પાસે છે 2271 એંગસ્ટ્રોમ છે, એટલે 10⁻10 ઇન્ટુ e એટલે 1.6 10⁻19. આ શેમાં મળ્યું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળ્યું. હવે વોલ્ટેજ આપ્યા છે, સ્થિતિમાન આપ્યા છે 1.3 વોલ્ટ. આપણને ખબર છે કે 1.3 વોલ્ટને અનુરૂપ ઉર્જા જોતી હોય ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો એ 1.3 eV થાય, બરોબર. 1.3 વોલ્ટેજને અનુરૂપ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા 1.3 eV થાય. એટલે આની જગ્યાએ આપણે સીધું -1.3 લખી નાખીએ, બરોબર. આ શેમાં હશે? તમારે આમ કદાચ તમારી માહિતી માટે લખવું હોય તો eV માં છે, બરોબર. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા લખેલી છે. આવું ન લખો તોય પણ કોઈ પ્રોબ્લેમ છે, બરાબર. તો 1.3
હવે આનું સાદરૂપ આપો એટલે તમને કંઈક આન્સર મળશે, એમાંથી 1.3 બાદ કરો એટલે આપણને ફાઇનલ કાર્ય વિધેય ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. બરાબર, ફાઇનલ કાર્ય વિધેય છે તે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે છે. બરાબર, આન્સર જોઈએ તો 50 ઉપરની ગણતરી કરો એટલે 5.47 આન્સર આવશે. બરાબર, અહીંયા આન્સર આવે છે 5.47 એટલે આનો આન્સર આવશે 4.17. બરાબર છે. તો આ આપણી માટે કાર્ય વિધેય મળી ગયું. હવે એટલે પેલો પાર્ટ પતી ગયો. હવે તમને શું પૂછે છે જો બીજા પાર્ટમાં કે જો આટલી તરંગ લંબાઈનો ઊંચી તીવ્રતાનો લાલ પ્રકાશ આપાત કરી, આટલી તરંગ લંબાઈનો ઊંચી તીવ્રતાનો લાલ પ્રકાશ મોલિબ્લેન્ડમ ઉપર તમે આપાત કરો, સેમ મોલિબ્લેન્ડમ કે જેનું કાર્ય વિધેય 4.17 છે એની ઉપર આપાત કરો તો શું થશે, કેવો પ્રતિભાવ આપશે. બરાબર, તો એ જ વસ્તુ આપણે આન્સર આપવાનું છે. તો અહીંયા આપણે એક વસ્તુ તમારે યાદ રાખવાની કે ચેક કરવું હોય ને કે ફોટો ઇલેક્ટ્રિક અસર બતાવશે, ઉત્સર્જન થશે કે નહીં, તો કાં તો કાર્ય વિધેય ઉપરથી ચેક કરવું. બરાબર, કે આની ઉપરથી તમારે ઉર્જા ફાઇન્ડ કરી લેવી. આ લેમડા આપ્યું છે, નાની ઉપરથી ઉર્જા ફાઇન્ડ કરી લેવી. જો આ ઉર્જા છે એ કાર્ય વિધેયથી વધુ હોય તો ઉત્સર્જન થશે. એક આ રીતે ચેક કરી શકો. બીજું, આને તમારે આવૃત્તિમાં ફેરવી નાખો. સીધું તરંગ લંબાઈમાં ક્યારેય ચેક કરવું નહીં. બરાબર, એ થોડુંક અલગ વધારે વિચારવું પડશે. એટલે આપણે આને શું કરશું કે કદાચ તમે આને આવૃત્તિમાં ચેક કરી લ્યો અને પછી થ્રેશોલ્ડ આવૃત્તિ સાથે સરખાવો તો એમ પણ ચાલશે. બરાબર, કે આની આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ થી વધુ હોય તો ઉત્સર્જન થશે. આની આવૃત્તિ છે તે થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ હશે તો ઉત્સર્જન થશે. અથવા આની ઉર્જા છે એ કાર્ય વિધેયની ઉર્જાથી વધુ હશે તો ઉત્સર્જન થશે. સીધું તરંગ લંબાઈમાં સરખાવશો તો થોડુંક વધારે વિચારવું પડે, કારણ કે તરંગ લંબાઈ અને આવૃત્તિ વધારે હોય એટલે ઇનવર્સ પ્રોપોર્શનલમાં હોય, ઊંધા રિલેશનમાં હોય. એટલે તરંગ લંબાઈમાં તમારે કઈ ઓછી છે એ જોવી પડશે. એટલે આપણે એવું નથી વિચારતા, આપણે સીધું આવૃત્તિમાં ફેરવી નાખીએ. એટલે પેલું એક કામ કરીએ કે અહીંથી થ્રેશોલ્ડ આવૃત્તિ ફાઇન્ડ કરી લઈએ. બરાબર, થ્રેશોલ્ડ આવૃત્તિ કેમ ફાઇન્ડ કરો તો 50 છે, 50 ઇઝ ઇક્વલ ટુ HF0 થાય, જ્યાં F0 ઇઝ ઇક્વલ ટુ થ્રેશોલ્ડ આવૃત્તિ થાય. આ સૂત્ર આપણને ખ્યાલ હોય એટલે કે અહીંથી આપણે ફાઇન્ડ કરીએ તો 50 ઇઝ ઇક્વલ ટુ HF0, તો ધેટ ઇમ્પ્લાઇઝ F0 ઇઝ ઇક્વલ ટુ 50 બાય H. બરાબર, તમારે બીજી રીતે કરવું હોય તો આને ઉર્જાના ફોર્મમાં ફેરવી નાખો, આની ઉપરથી ઉર્જા મેળવો ઇલેક્ટ્રોન વોલ્ટમાં, અને જો આનાથી વધારે હશે તો થશે ઉત્સર્જન. બરાબર, એ તમારા હોમવર્કમાં. તો 50 આપણને આપેલું છે 4.17. હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ન ચાલે, કારણ કે આવૃત્તિ છે એ SI એકમ અથવા હર્ટ્ઝમાં મેળવવાની હોય, એટલે આને તમારે ફેરવવું પડે જૂલમાં. જૂલમાં ફેરવવું હોય તો E વડે ગુણાકાર કરવો પડે ભાગ્યા H. બરાબર, હવે કિંમત નથી મૂકતો, E ની કિંમત ખ્યાલ જ છે અને H ની કિંમત પણ ખ્યાલ જ છે. તો અહીંથી તમે આવૃત્તિ ફાઇન્ડ કરશો તો આવૃત્તિ તમને હર્ટ્ઝમાં મળશે. બરાબર, અને એનો આન્સર આપણને ઓલમોસ્ટ મળે છે 10⁻15 હર્ટ્ઝ. આનો આન્સર આપણને કેટલો મળશે 10⁻15 હર્ટ્ઝ. આટલી આવૃત્તિથી વધારે આવૃત્તિ હોય તો ઉત્સર્જન થશે. બરાબર છે. હવે બી પાર્ટ માટે વિચારો કે આપેલ તરંગ લંબાઈ લાલ પ્રકાશ માટે તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 6328 એંગસ્ટ્રોમ. આની ઉપરથી એફ ફાઇન્ડ કરવું હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્ડા. સી કેટલું છે 3 × 10⁸ ભાગ્યા 6328 ઇન્ટુ 10⁻⁻10. આનો આન્સર ફાઇન્ડ કરો તો એફ આપણને પાછું હર્ટ્ઝમાં મળશે અને એનો આન્સર આપણને ઓલમોસ્ટ મળે છે 4.74 10⁻14. એફ ની કિંમત આપણને મળે છે 4.74 × 10⁻14 હર્ટ્ઝ. આ એફ મળ્યું. અહીંથી હવે આપણે કહી શકીએ કે અહીં એફ ઇઝ લેસ ધેન F0. આપેલ આવૃત્તિ થ્રેશોલ્ડ થી ઓછી છે, તેથી
ઉત્સર્જન થશે નહીં. તેથી ઉત્સર્જન થશે નહીં. આ આપણો આન્સર. હવે તેની પછીનો દાખલો જોઈએ તો સ્વાધ્યાયમાં 11.27મો ક્વેશ્ચન જો. આ ક્વેશ્ચનમાં એમ કીધું છે કે સીઝિયમનું પ્રકાશ સંવેદી દ્રવ્ય છે અને તેની માટે આપણે એક 640 નેનોમીટરનો પ્રકાશ આપાત કરીએ છીએ અથવા તેના વડે આપણે તેને પ્રકાશિત કરીએ છીએ. બરાબર છે. તો આટલો પ્રકાશ આપાત કરો ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ 0.54 વોલ્ટ મળે છે. તો જો હવે ઉદ્ગમ બદલાવો, પ્રકાશનો ઉદ્ગમ આપણે ચેન્જ કરી નાખીએ અને 427 નેનોમીટરનો પ્રકાશ આપાત કરીએ તો નવું સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું થાય? તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે માઇન્ડમાં શું રાખવાનું કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થઈ ગયા પછી મહત્તમ ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને ઊભું રાખવા માટે આપવું પડતું ઋણ સ્થિતિમાં. બરોબર. તો આપણે લખીએ કે આનો આન્સર કે પેલા λ1 ઇઝ ઇક્વલ ટુ 640.2 નેનોમીટર આપ્યું છે. આને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ V01 કેટલું આપેલું છે? 0.54 વોલ્ટ આપેલું છે. પછી બીજી તરંગ લંબાઈ આપેલી છે λ2 ઇઝ ઇક્વલ ટુ 427.2 નેનોમીટર. આને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલા થાય? બરાબર છે. તો આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ અને તરંગ લંબાઈને અનુરૂપ એક જે લઈએ કે તમે જો અહીંયા ધાતુ બદલાતી નથી, જેની ઉપર આપાત થાય છે એ વસ્તુ બદલાતી નથી, આને આ જ રહે છે, એટલે કાર્ય વિધેય બદલાશે નહીં. તો આપણે શું કરીએ કે આ બંને પરિસ્થિતિ માટે આઇન્સ્ટાઈનનું સમીકરણ લખી નાખીએ. શું લખીએ? કે max ઇઝ ઇક્વલ ટુ hf માઇનસ phi0, પણ કે max ની જગ્યાએ આપણે ev0 લખી નાખીએ કારણ કે ગતિ ઉર્જા નથી આપેલી, સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે. એટલે આપણે લખીએ કે અહીં ev01 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, કે max ની જગ્યાએ ev01 ઇઝ ઇક્વલ ટુ hf ની જગ્યાએ સીધે સીધું તમે લખી શકો કે hc અપોન લેમડા, લેમડા નથી λ1 છે, માઇનસ phi0. આપેલું પેલી પરિસ્થિતિ માટે આપેલું સમીકરણ. બીજી પરિસ્થિતિ માટે આપણે ફરીથી લખીએ કે ev02 ઇઝ ઇક્વલ ટુ hc અપોન λ2 માઇનસ phi0. બરાબર. અને આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપી દઈએ. અહીંયા આપણે આ બંને સમીકરણને સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપી દઈએ કે આ 1 અને આ 2. તો 2 માંથી 1 બાદ કરીએ કે હવે 2 માઇનસ 1 લેતા, તો આમાંથી આ બાદ કરવાનું છે એટલે ev02 માઇનસ ev01 ઇઝ ઇક્વલ ટુ, આમાંથી આ બાદ કરવાનું છે એટલે hc અપોન λ2 માઇનસ phi0 માઇનસ hc અપોન λ1 માઇનસ phi0. માઇનસ અંદર આપો એટલે phi0 પ્લસ થઈ જશે, માઇનસ phi0 પ્લસ phi0 કટ થઈ જશે એટલે અહીં શું વધ્યું? hc અપોન λ2 માઇનસ hc અપોન λ1. બરાબર. આ બે કટ થઈ ગયું. અહીંયાથી તમે કોમન કાઢી શકો, e કોમન કાઢો એટલે v02 માઇનસ v01. અહીંથી hc કોમન કાઢી લ્યો એટલે કે e v02 માઇનસ v01 ઇઝ ઇક્વલ ટુ hc ઇન બ્રેકેટ 1 અપોન λ2 માઇનસ 1 અપોન λ1. બરાબર. આ e ને અહીં નીચે જવા દો એટલે કે v02 માઇનસ v01 ઇઝ ઇક્વલ ટુ hc બાય e ઇન્ટુ 1 અપોન λ2 માઇનસ 1 અપોન λ1. આવું બધાની કિંમત મૂકી દો. બરાબર. આપણે બધાની કિંમત લખી નાખીએ તો તમે જો કે એક આ બેની કિંમત જ નહીં લખીએ, v02 માઇનસ v01 એને એમને રાખીએ. h ની કિંમત આપણને ખ્યાલ હોય 6.626 ઇન્ટુ 10⁻⁻34 ઇન્ટુ c 3 ઇન્ટુ 10⁸8 divided by e 1.6 10⁻⁻19 into 1 upon λ2.
મીટરમાં લેવું પડશે. 2 નેનોમીટરમાં છે તો તમે નેનો કોમન કાઢી લ્યો, એમ કરશો તો પણ ચાલશે. કે 1/λ2, λ2 છે 427.2, નેનો એટલે 10⁻⁹ માઇનસ 1/λ1 640.2 ગુણ્યા 10⁻⁹. બરોબર છે. 10⁻⁹ કોમન કાઢીને અહીં લખી નાખો. પછી અહીંયા જે વધ્યું છે એનું સાદરૂપ આપો. પેલા આ સાઈડનું સાદરૂપ આપી દો. બરોબર, અહીંથી 10⁻⁹ કોમન કાઢો. પછી 1/427.2 માઇનસ 1/640.2 આ સાદરૂપ આપો એટલે અહીં તમને 2 કિંમત મળશે. પછી ફાઇનલ આંકડો કંઈક મળે છે. બરોબર, એવું હોય તો હું કિંમત લખાવી દઉં કે આ બાજુ આપણને મળે છે 1.24 10⁻⁶. અને ભાઈ અહીંથી 10⁻⁹ કોમન કાઢી લીધી. હવે અહીં જે વધ્યું એનું સાદરૂપ આપીએ તો એનું સાદરૂપ આપણને મળે છે 7.78 10⁻⁴. 7.78 788 ગુણ્યા 10⁻⁴. બરાબર, આ શું મળ્યું? V02 માઇનસ V01. આનું આખાનું સાદરૂપ આપો તો આન્સર જૂલમાં મળશે. એક વસ્તુ ધ્યાન રાખજો, બધું એસઆઈ એકમમાં લીધું છે તો આનો જે આન્સર આવશે, બરોબર, જૂલમાં નહીં, સોરી, વોલ્ટમાં જ મળશે. એ આન્સર આપણને મળે છે અંદાજિત 0.9675. જૂલમાં નહીં, બરોબર, વોલ્ટમાં મળશે 0.9675. અહીંથી V01 ને ઓલી બાજુ જવા દો એટલે એ આ બાજુ આવી જશે પ્લસમાં. કિંમત લખો 0.9675 પ્લસ 0.54. આનો આન્સર તમને કંઈક વોલ્ટમાં મળે છે. બરોબર, આપણો ફાઇનલ આન્સર 1.5 જેટલો મળે છે. એટલે બરોબર જ છે, આ 1 છે ને આ 0.5 પૂરું થઈ. V02 આ આપણો આન્સર. તો એમસીક્યુ માટે સારો ક્વેશ્ચન છે. બરોબર, તમારે કંઈ 4 માર્કનો એમસીક્યુ કદાચ પૂછવો હોય તો આ રીતે પૂછી શકાય. ખાલી ગણતરી થોડીક વધારે થશે. લખી લો હાલો. પછીનો નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયમાં 11.28. બરોબર, કેટલામો દાખલો આપણે જોઈએ છીએ? 11.28. તો આ ક્વેશ્ચનમાં ધ્યાન આપો તો તમને શું આપ્યું છે કે થોડોક લેન્ધી ક્વેશ્ચન છે કે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આવૃત્તિના અવલંબનનો અભ્યાસ કરવાનો છે કે એ અસર છે એ આવૃત્તિ ઉપર કઈ રીતે આધારિત છે. બરોબર છે. એની માટે આપણે મર્ક્યુરી લેમ્પ લીધો છે. લેમ્પ લેવાનું કારણ પણ આપ્યું છે કે મર્ક્યુરીમાંથી તમને અલ્ટ્રાવાયોલેટ થી લઈને લાલ રંગ સુધીની ઘણી બધી તરંગ લંબાઈઓ તમે એક જ ધાતુમાંથી ઉત્પન્ન કરી શકો છો. એટલે મર્ક્યુરી લીધું છે. બરોબર, આપણી માટે મેઇન ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ થાય છે કે રૂબિડિયમનું ફોટોસેલ છે એટલે પ્રકાશ સંવેદી સપાટી છે રૂબિડિયમની બનેલી. એની માટે આપણે પ્રયોગ દરમિયાન નીચે આપેલી તરંગ લંબાઈઓનો ઉપયોગ કર્યો છે કે જેમની માટે સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને આપેલા છે. ફરીથી કે એક રૂબિડિયમનો ફોટોસેલ આપેલો છે. આ ફોટોસેલમાં ફોટો ઇલેક્ટ્રિક અસરના અભ્યાસમાં આપણે આટલી તરંગ લંબાઈઓ ઉપયોગમાં લઈએ છીએ. બરોબર, અને એ તરંગ લંબાઈઓને અનુરૂપ આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલા છે. એ તરંગ લંબાઈઓને અનુરૂપ આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલા છે. તો આપણે આટલી વસ્તુ ફાઇન્ડ કરવાની છે. એક તો પ્લાન્ક અચળાંકનું મૂલ્ય સીધે સીધું નહીં લખી નાખવાનું. બરોબર, એ સીધું હોય એ આમાં ન આવે, થોડુંક ઓછું વધારે આવતું જોઈએ. બીજું થ્રેશોલ્ડ આવૃત્તિ અને ત્રીજું કાર્યવિધેય. આટલી વસ્તુ આપણે મેળવવાની છે. તો જો આપણે સ્ટાર્ટ કરીએ કે આ દાખલો છે ને એની માટે તમારે એક આલેખ યાદ કરવો પડશે. આલેખ તમે યાદ કરો કે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વિરુદ્ધ આવૃત્તિ F નો આલેખ. આનો આલેખ કેવો હતો તો તમે જોવો તો આ પ્રકારનો કંઈક આલેખ હતો કે આ બાજુ હતું V0, આ બાજુ હતું F, અને અમુક થ્રેશોલ્ડ થી ઓછી તરંગ લંબાઈ માટે કાંઈ ઉત્સર્જન મળતું નહોતું. થ્રેશોલ્ડ થી ઓછી તરંગ લંબાઈ માટે આપણને ઉત્સર્જન મળતું નહોતું. પણ જેવી તરંગ લંબાઈ F0 થી વધી જાય એવું આપણને આવી એક સીધી રેખા મળતી.
બરોબર છે, આવો આલેખ હતો. હવે આ આલેખનો ઢાળ આપણે ફાઇન્ડ કરી શકીએ. ઢાળ કેટલો થાય? તો ઢાળ થાય ડેલ્ટા વી, વાય અક્ષનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર. થોડુંક અહીં નીચે લખું છું કે આ આલેખનો ઢાળ, તો ઢાળ કોના વડે અપાય? તો ઢાળ અપાય વાય અક્ષનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર. વાય અક્ષનો ફેરફાર છે ડેલ્ટા વી ઝીરો, સ્ટોપિંગ પોટેન્શિયલનો ફેરફાર, અને એક્સ અક્ષનો ફેરફાર એટલે કે આવૃત્તિનો ફેરફાર. આ ઢાળ થાય. બરોબર છે. તો અહીંયા તમે આ ઢાળ મેળવી શકો? તમને શું લાગે? આપણે આ આલેખ માટે ઢાળ મેળવવો પડે, પણ પ્રોબ્લેમ ક્યાં આવશે ખબર છે? કે અહીં એફ વિરુદ્ધ અથવા V0 વિરુદ્ધ એફ નો આલેખ છે. જ્યારે આપણને તો તરંગ લંબાઈ આપ્યું છે, એટલે તમારે ફર્સ્ટ કામ એ જ કરવાનું છે કે તરંગ લંબાઈમાંથી આવૃત્તિમાં કન્વર્ટ કરવાનું છે, બધી હર્ટ્ઝમાં ફેરવવાનું છે બધું. તો મેં સીધું ફેરવી જ રાખ્યું છે, તો આપણે સીધું લખી લઈએ. બરાબર, તમારે ડાઉટ હોય તો તમે તમારી રીતે ગણી લેજો કે λ1 ને અનુરૂપ f1 આપણને મળશે 8.2 ગુણ્યા 1014 હર્ટ્ઝ. પછી λ2 ને અનુરૂપ f2 મળે છે 7.4 ગુણ્યા 1014 હર્ટ્ઝ. f3 મળે છે 6.9 into 1014 hertz. f4 is equal to 5.5 into 1014 hertz. અને છેલ્લું f5 is equal to 4.3 into 1014 hertz. બરોબર, તો આટલી કિંમત આપણી પાસે છે. હવે તમે જુઓ કે મારે ઢાળ ફાઇન્ડ કરવો છે. ઢાળ શું કામ ફાઇન્ડ કરવો હમણાં આપણે નક્કી કરીએ કે ઢાળ શું કામ ફાઇન્ડ શું કામ કરવો જોઈએ. પણ કદાચ તમને ખ્યાલ હોય તો આનો ઢાળ છે એની કિંમત h જેટલી થાય, પણ વાંધો નહીં, પછીની વાત છે. પેલા ઢાળ ફાઇન્ડ કરી લે, એટલે ડેલ્ટા V0 upon ડેલ્ટા F0 એ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે કે અહીં ડેલ્ટા V0 upon ડેલ્ટા F is equal to, તો આમાંથી તમે ગમે તે, જો એક વસ્તુ ધ્યાન રાખજો, ગમે તે બે કિંમત ફાઇન્ડ કરી અને તમે આ વસ્તુ મેળવી શકો. આ બે વચ્ચેનો તફાવત લ્યો તો સામે આ બે વચ્ચેનો તફાવત લેવાનો. આમાં પેલું લ્યો, પણ આમાં છેલ્લું એક નહીં લેવાય. છેલ્લી કિંમત છે ને એ કાંઈ કામની નથી. કારણ કે તમે જો કે આ થ્રેશોલ્ડ આવૃત્તિ પછીની બધી જ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 મળશે. તમે અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ ફાઇન્ડ કરશો તો 0 મળશે, આ આવૃત્તિ માટે ફાઇન્ડ કરશો તો 0 મળશે, આ આવૃત્તિ માટે પણ 0 મળશે. એટલે કે ઘણી બધી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 મળે છે. સ્ટોપિંગ પોટેન્શિયલની થ્રેશોલ્ડ થી ઓછી બધી જ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું મળવું જોઈએ? 0. ઉત્સર્જન નથી થતું તો રોકવું કઈ રીતે? તો એને રોકવા માટે આપવા પડતા વોલ્ટેજ છે તો 0 જોઈએ. એટલે કે F0 થી ઓછી દરેક આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 છે, એટલે 0 વાળી કિંમત તમે ન લઈ શકો. બરાબર છે? કારણ કે આમાંથી ગમે તે કિંમત હોઈ શકે. આ કિંમત હોય, એની બાજુવાળી કોઈ પણ કિંમત હોઈ શકે. કદાચ સીધી થ્રેશોલ્ડની કિંમત પણ હોય, થ્રેશોલ્ડથી થોડીક નાની કિંમત પણ હોય. બરાબર? એટલે આપણે એક આ રીડિંગ કન્સિડર નહીં કરીએ. આપણી માટે ફર્સ્ટ રીડિંગ આ થશે અને ફાઇનલ રીડિંગ આ થશે. તો અહીંયા જો આપણે એ બે વચ્ચેનો તફાવત જ લઈએ કે ડેલ્ટા V0 એટલે કે આનામાંથી આ ગમે એ રીતે બાદ કરી શકો તમે કે V01 minus V04 upon F1 minus F4. બરાબર છે? તો કિંમત લખો V01, આનામાંથી આ બાદ કરી છે, આ બેયનો તફાવત લીધો તો 1.28 minus 0.16 છેદમાં 8.2 ગુણ્યા 1014 minus 5.5 ગુણ્યા 1014. તો અહીંથી તમે આ કિંમત ફાઇન્ડ કરશો તો આ કિંમત આપણને મળે છે 0.41 ગુણ્યા 10 - 14. બરાબર? એકમ આપવાની જરૂર નથી, એ આપણને ખબર છે, અહીં ઢાળ જ છે. હવે તમે જો આનો ઢાળનો આપણે ઉપયોગ કઈ રીતે કરશું, કે તમને કદાચ ખ્યાલ નથી કે આનો ઢાળ શું આવે છે. ખ્યાલ તો હોવો જોઈએ. કઈ રીતે હોવો જોઈએ? કારણ કે આઇન્સ્ટાઈનનું સમીકરણ છે EV0 = hf - ϕ0. V0 ને આ બાજુ E ને આ બાજુ જવા દો, એટલે h/e × f - ϕ0.
તો આ રેખાનું સમીકરણ છે, બરોબર. રેખાના સમીકરણમાં અહીંયા જે હોય એને ઢાળ કહેવાય. તો V0 વિરુદ્ધ f નો જે આલેખ આવે એનો ઢાળ તમને h/e મળશે. h નહીં, h/e મળશે. આ ઢાળ આપણી પાસે છે. તમે આ રીતે વિચારી શકો, બરોબર. એ સીધે સીધું કેટલું થશે? h/e જેટલું થશે. અથવા તો કદાચ આવો વિચાર ન આવ્યો તો શું કરવાનું? તો તમે આવું કરી શકો કે આ સમીકરણ લખો EV0 = HF - phi0, બરોબર. જો આમ વિચાર ન આવે તો આપણે શું કરવું એ થોડીક એક વાત કરીએ છીએ. તો આમાં તમારે ફેરફાર લેવાનો, આ સમીકરણને ફેરફાર એપ્લાય કરવાનો, એટલે કે આ સમીકરણનો ફેરફાર લેતા, ફેરફાર એટલે વિકલન જેવું થાય, બરોબર. વિકલનમાં તમે ડી લ્યો, ફેરફારમાં ડેલ્ટા લેવાનો, એ બધી એક જ વસ્તુ થાય. તો આને ડેલ્ટા એપ્લાય કરો તો ડેલ્ટા EV0 = ડેલ્ટા HF - ડેલ્ટા phi0, બરોબર. બધાને ડેલ્ટા આપી દેવાનો, બધાનો ફેરફાર લેવાનો. હવે ઈ તો અચળ છે તો ઈ ફેરફારની બહાર આવતો રહીએ તો અંદર ડેલ્ટા V0, બરોબર. ઈ અચળ હોય, અચળ બહાર આવતો રહીએ એટલે ડેલ્ટા V0. અહીંયા h અચળ છે એટલે ઈ પણ બહાર આવતો રહેશે એટલે ડેલ્ટા F0. કાર્ય વિધેય તો અચળાંક હોય, અચળાંકનો ફેરફાર 0 થાય એટલે આ આવ્યો 0, એટલે લખવાની જરૂર નથી, બરોબર. આનો આન્સર કેટલો આવશે? 0, બરોબર છે. કામ કરો, બેનો આન્સર સેમ જ આવશે. જો હમણાં ડેલ્ટા V0 / ડેલ્ટા F0 = h/e. તમારે જે મેથડ કરવી હોય આ કરો અથવા તો આ કરો, લખવાની બે ઓર કરીને આટલું સાઈડમાં લખી નાખવાનું, બરોબર. આવડવું બધું જોઈએ, પછી ઉપયોગ શું કરવું એ તમારા માઇન્ડમાં હોવું જોઈએ. તો અહીંથી આપણે લખી શકીએ કે હવે ડેલ્ટા V0 / ડેલ્ટા F0 = h/e. અહીંથી આપણે h ફાઇન્ડ કરવો છે તો h = ડેલ્ટા V0 / ડેલ્ટા F0 * e. e ને આમ જવા દો, આ કિંમત છે આપણી પાસે આવી રહી 0.41 × 10⁻14 × e ની કિંમત 1.6 × 10⁻19. તો અહીંથી ફાઇન્ડ કરો તો જૂલ ઇન્ટુ સેકન્ડમાં આનો કંઈક કિંમત આપણને મળે છે 6.5 જેવી મળે છે, ગુણ્યા 10⁻34. ઘાત તો સીધી લખી શકો એટલી જ આવતી હોય. તો આ છે પ્લાન્ક અચળાંકની કિંમત, બરોબર. હજી આ તો ખાલી પહેલો જ મળે, હજી આવૃત્તિ ગોતવાની છે. તો આટલું પેલા લખી લ્યો, કદાચ આ ફોટામાં નહીં આવે, ફોટો મોકલીશું, બરોબર. તો આ વસ્તુ લખી લ્યો એટલે મારું મુશ્કેલ થાય. લખાઈ ગઈ? હાલો. બીજું શું ફાઇન્ડ કરવાનું છે? આવૃત્તિ. પણ પહેલા આપણે કાર્ય વિધેય ફાઇન્ડ કરી લઈએ. બીજું આપણે કાર્ય વિધેય મેળવી લઈએ. કેમ મેળવશું? તો તમે જુઓ તો આપણી પાસે h ની કિંમત છે, V0 ની કિંમત છે, f ની કિંમત છે, બધી કિંમત છે. તો આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ કે આઇન્સ્ટાઈનનું સમીકરણ શું કહે છે કે EV0 = HF - phi0. કઈ કિંમત આમાંથી પસંદ કરવી હોય? છેલ્લી સિવાય ગમે એ કરી શકો. તો આપણે પહેલી જ કરીએ, બરોબર. તો બધે 1 કરી નાખીએ. EV01. અહીં જો phi0 તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવું પડશે એટલે બધી કિંમત ઇલેક્ટ્રોન વોલ્ટમાં રાખવી પડશે. તો આપણે સીધું લખી શકીએ કે 1.28 ને અનુરૂપ ઉર્જા 1.28 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. 1.28 વોલ્ટને અનુરૂપ ઉર્જા 1.28 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો આની જગ્યાએ સીધું આ જ લખી નાખ્યું. આ EV માં કિંમત છે. પછી આ શું આવશે? HF કિંમત છે ને એ જૂલમાં મળશે. = HF એ કેમાં મળશે? જૂલમાં મળશે. પણ મારે જૂલમાં નહીં જોઈએ, મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોશે, કારણ કે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. તો આની કિંમત લખો અને ભાગ્યા ઈ કરી નાખો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં થાય. એ અલગથી બતાવવાની જરૂર નથી, એ તમે સીધું ગણતરીમાં કરી અને લખી શકો છો. તો આપણે એમ જ કરીએ. તો h ની કિંમત આપણે હમણાં જ ફાઇન્ડ કરી એ જ લેવાની, બરોબર. ઇન્ટુ f1 કેટલું છે? આ રહ્યું 8.2 × 10⁻14 જૂલમાં થયું. હવે આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો ભાગ્યા 1.6 10⁻19.
19 ઘાત -50. તો 1.28 આની કિંમત તમે ફાઇન્ડ કરો તો આની કિંમત આપણને અંદાજિત મળે છે 3.33. તો અહીંયાથી 50 ફાઇન્ડ કરો તો 3.33 - 1.28 એટલે 50 ઇઝ ઇક્વલ ટુ કાર્ય વિધેય મળશે 2.05 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણો બીજો આન્સર. હવે કાર્ય વિધેય મળી ગયું. કાર્ય વિધેય આપણી પાસે છે તો થ્રેશોલ્ડ આવૃત્તિ મળી જશે કારણ કે 50 ઇઝ ઇક્વલ ટુ HF0. એક ટેવ પાડજો બરોબર કે જેટલી વાર હું ફોર્મ્યુલા લખું છું એનાથી એક વાર વધારે લખવા બરોબર. હર વખતે મારે નવા જ લખવા પડે છે. આ બોર્ડ હર વખતે પૂછાઈ જ જાય છે. તો તમારે પણ એમ જ કરવાનું. જેટલી વધુ વખત લેક્ચર સ્ટાર્ટ કરો એ પહેલા 5 મિનિટમાં લખી નાખવાનું. તો હવે થ્રેશોલ્ડ આવૃત્તિ 50 ઇઝ ઇક્વલ ટુ HF0 એટલે કે F0 ઇઝ ઇક્વલ ટુ 50/H. પણ હવે પાછો પ્રોબ્લેમ આવશે. F તો SI એકમમાં લેવું પડે એટલે આ તમારે જૂલમાં ફેરવવું પડશે બરાબર. આ ટેવ તો પાડી જ લેવાની કે જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટ ને ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલ એ ફેરવતા આવડવું જ જોઈએ. ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો એની કિંમત મૂકી દેવાની સિમ્પલ. ભાગ્યા H એટલે 6.5 10 - 34 બરાબર. H ની કિંમત આપણી જ રાખવાની. તો અહીંથી F0 તમને મળશે 5.05 ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ. કેટલું મળે છે? 5.05 ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ. આ આપણો ફાઇનલ આન્સર બરોબર. હવે તમને લાગે છે આ છેલ્લી કિંમત શું કામ ન લીધી? કારણ કે કઈ કામની જ નથી. આ 5.05 થી ઓછી બધી જ કિંમત માટે અહીં 0 જ મળશે બરોબર છે. તો થોડુંક ધ્યાન રાખજો અને લખી લો.